હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાય ફેમિલી મેમ્બર્સને તો જો નાઈ ધોઈને રેડી થઈ ગયો. હવે કીધું જમી લઈ. અને આજે થોડોક આનંદ એટલે છે કે આજે અમારા પૂજ્ય માતૃશ્રીનો જન્મદિવસ છે. હેપી બર્થડે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હેપી બર્થડે. થેન્ક યુ. જો આજે છે ને મમ્મીએ સવારમાં શાક રોટલી દાળ ભાતની કરી નાખ્યું છે. એમાં એવું થયું છે વસ્તુ કે અમે નક્કી એવું કર્યું કે હવે છે ને થોડાક દી એવું ટ્રાય કરી કે સવારના પોરમાં નાસ્તો કે જમણવાર જી ગયો એ સવારે દબાવીને ખાઈ લેવાનું. બિંદુની વાત અલગ છે, એને અલગ. બાકી મારી વાત કરું, આ બધા મમ્મીની રેગ્યુલર કરશે એ કે ટ્રાય તો કરી ગઈએ. આમ તો સવારે ટિફિન મારું બનાવવાનું હોય તો કે ટિફિન નથી લઈ જવું ને એની જગ્યાએ આવી રીતે આમ ચાલુ કરી. હે મમ્મી? હા, પણ તું એમ કેસ કે મારું શરીર ઉતાર્યું તો પછી સાંજે તો ફૂલ ખાને એના કરતા સવારે ખાઈને જાય હારું એમ. આખો દિવસ ભૂખ્યો હોય ને પછી સાંજે જમે, પછી જમીને તો ભૂઈ જવાનું હોય. એના કરતા સવારે જમી લઈએ તો પછી ભલે ને સાંજે સેવ મમરા ને એવું કંઈક ખાઈ લઈએ એમ. ખીચડી ખાઈ લઈએ, એવું કંઈક ખાઈ લઈએ, કોઈ સલાડ ખાઈ લઈએ તો ચાલે એમ. એટલે કીધું આવું કરે. શું કરવું છે આજે? ક્યાં જવું છે? ક્યાંય નથી જવું. ના ના, એવું થોડું હોય. ના ના, ક્યાંય નથી જવું. હમણાં હરખું જોઈ ગયો. નથી જવું કેવાનું નહીં. આપણે ઘરે લઈ આવશું. હાલો, હમણાં બહાર જવાનું એમ તો જાવું તું, પણ હવે થાય કેવું કે અમે વયા જાય, બિંદુ એકલી ન આવી શકે. એટલે કીધું એના કરતા કીધું ઘરે કાંઈક આયોજન કરશું. અને મમ્મી કરશું તો ઉપાધિ કરતા નહીં બિલકુલ. અરે ઉપાધિ શું, પણ મારે નથી એ કરતા તો ઘરે બનાવી નાખીશ જે ખાવું હોય છે. કરશું કંઈક સારું. હાલો, વ્યવસ્થિત હારું, આયોજન. આવું ને પછી આજ થોડોક વહેલો આવી જઈશ. સારું છે. કામ નહીં હોય ને તો. હા હા સારું. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધાય? તો જો હું ને પપ્પા છે ને કંઈક હું એક ડીપ ડિસ્કશન કરતા હતા આજે એક ટોપિક ઉપર. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. રણજીબેન હેપી બર્થડે. થેન્ક યુ. એમ તો કહી દીધું છે આજે. કહી દીધું, પણ હવે બીજી વાર શું કે બાપુ હું ગિફ્ટ આપવાના છો? હવે શું ગિફ્ટ આપો? જમશી બે મજા કરશી. હે રાતે બે ભેરા જમશી. નહીં તો રોજ જમીએ છીએ આપણે. આપણે પેલા જમી લઈને પછી જમે. આજે આરે જમશી. હમણાં તો એવું થાય છે નહીં, રોટલી બનાવવાની હોય ને એટલે હમણાં એવું જ થાય. આજે બે આરે બેસી. જી આવો ક્યાંક આટો મારી આવો બે બાર. જો એવું લાગે તો કરે. હા તો પાડો આમ. હા હા પપ્પાને કહું તમને કીએ ગયો હા પાડો એમ. હા પાડો એમ કીએ જવાનું ને. લઈ જતો હોય તો જવાય. જો 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 પપ્પા, મમ્મીને જાવું હોય તો હવે તમારે લઈ જ જવો પડશે, નો હાલે. આજના દિવસે તમે ના જ ન પાડી શકો. આજે જેમ કેમ કરવું પડે. હમણાં મમ્મી થોડાક ફિટ થઈ ગયા છે એટલે વધારે ફિટ છે. વધારે દિવસ ટૂંકો ને એમાં કામ વધારે એટલે હે ને ભેગું નથી થતું તે ચારે કોરથી. કામ વાળા આંટી આવે છે તોય ભેગું નથી થતું. આવું સાચી વાત છે. અત્યારે મગફળી એવી મગફળી ને બધું મગફળી કીધું લાવ બપોર એટલે કપડા રહી ગયા, કપડાની ફોડી કરું. મગફળી ફોલતી થોડી થોડી કીધું કરીને ફોલ નાખું ને તો ફોલાઈ જશે. હા, કાલ મુખવાસ બનાવો છે. હજી તો બાચકું એક એમ તો ધીમે 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 થઈ જાય. ફોલાઈ જશે થોડી થોડી કરીને. બસ ઓના જેવો જ્યાં બેહવા જાય ને કોથળી ભરતું જવાનું. આપણે બેહવા જવાનું. હમણાં તો આપણે નથી જતું, પહેલાં જાતા. પહેલાં તો અમે જાતા, પણ હવે તો નીકળે નહીં ક્યાંય. એવું છે. તો હવે કેવલ સાહેબ આવે ને પછી જોઈએ. એ કહેતા હતા બહાર જમે તમે લોકો જી આવજો. તો કે ના ના કે બહાર નથી જવું, કે કંઈક લઈ આવશું હોય કે ઘરે એમ. નહીં તો જમે બધા જી આવજો અને મારે સારું કંઈક લઈ આવજો. કીધું હાલશે. મેં કીધું હું ઘરે જ મેં કીધું ખાઈ લઈશ. કીધું એમ તો કે ના એવું નથી કરું, હું આવું જ ને હું ઘરે આવું ને પછી કે નક્કી કરશું. કે કીધું કાંઈ વાંધો નહીં, એવું કરજો, બીજું શું હોય. બરાબર ને પપ્પા? પપ્પા શું વિચાર કરી દો? જમશી શું વિચાર ને. હા, જે ટૂંકમાં સમજી જાય ને
એનો અનુભવ બહુ વિશાળ હોય છે. અનુભવ વગર ટૂંકમાં ન સમજી શકીએ. ઠંડી જેવું છે નહીં કા પપ્પા તો બેઠા હોય ને તે પપ્પા નીતરતા જોઈએ ને મમ્મી એમ કે પંખો ચાલુ કરો. પંખો ગરમી એટલી થાય છે એને એક ઋતુ કઈ કઈ છે ને કે ખબર જ નથી પડતી. ઓમ ઠંડી લાગે ને ઓમ ગરમી થાય ને એવું બધું છે. બાર બપોર 12 થી આવી તો પરસેવો વળી જાય. હા 12 થી આવી તો પરસે ઓળી જાય. ઘરમાં ને ઘરમાં હોય તો ઠંડી લાગે. રાતે હમણાં તો રાત પડતા પડતા થોડુંક ઠંડુ થઈ જાય છે. રાતે થોડુંક લાગે. આટલા શિયાળામાં રાતે તો સહેજ લાગી જ જોઈએ ને. સાચી વાત છે. તો શિયાળો કહેવાય. હમ હાયલા રાખે એવું છે. ગરમી ને ઠંડી ને બધું ભેગું છે. કાંઈ થતું એટલું બધું લાગતું નથી. હવે જોઈએ. હવે ચા બનાવી છે આજે. હજુ પપ્પાને કીધું પપ્પા નાસ્તો ને ચા કરી લે. પપ્પા કંઈક નાસ્તો તો કરતા હતા. નાસ્તો કર્યો નહોતો કર્યો. હવે ચા બનાવી નાખી. હું ને પપ્પા મમ્મી તો ચા પીશે ને નાસ્તો કરશે ખાલી. તમે નાસ્તો કરી લઈએ. જો આજે અમારી સોસાયટીમાં છે ને તરગારાનો પ્રોગ્રામ છે, તરગારા રમવાનો. એટલે એમાં એક જે વ્યાસ મહારાજ રહ્યા એ અમારી ઘરે જમવા આવ્યા હતા. બધાની ઘરે એક એક વ્યક્તિ જમવા જાય એટલે કોઈને તકલીફ ન પડે. કા મહારાજ? હા હા પાકું. એ અમારો વ્યવસાય છે. આજે જન્માંતર હાથ પેઢીઓ કેટલી પેઢીઓમાં વ્યુ ગયું અમારે પટેલીઓની આ જમવાનું. પટેલ છો હા અમે પટેલના વ્યાસ છે એટલે અમે તમારા માગીએ. સાહેબ ઠાકરે અમને રોટલો કરી દીધો છે. એની દીકરીને બચાવવા માટે અમારા સાહેબ ઠાકરે ભોગ આપ્યો. મુસલમાન બાદશાહ ઉપર ગયા હતા, અહીંયાથી એને છોડાઈ આવ્યા. એનું વરખાસન હેમાળા પટેલ કરી દીધું કે ભાઈ ચંદ્રને સૂરજ તપે ત્યાં સુધી વ્યાસનો અમારા રોટલામાં રોટલો અડધો ભાગ. એટલે આ સાહેબ પછી અમારા સાહેબ ઠાકરે બ્રાહ્મણોએ અમને તૈજા એટલે અમે વ્યવસાય માટે ભવાઈ રચી. 360 વેશ બનાવ્યા. ઝંડા, પુરીબ્યા, કાનગોપી, મંજારા, હરાણિયા, હોડ, મેં બીબડી સાહેબ બટાવી, પાયુ પુરાણ આવા 360 દિવસ ને 360 વેશ બનાવ્યા. પછી એ અમે આમ ચોરે ચૌટે અમારા ગઈજા વાંચતા ને સાંભળતા. એમ કરતાં કરતાં ગોળી આવ્યા. પછી અમને એમ થયું કે હવે જો કાંઈક અમારી પાસે પ્રકટી છે તો અમે કમાવું કે છોકરા ભૂખ્યા મળશે. પછી અમને માતાજીએ ચૂડી અને ઝાંઝર આપ્યા અને પછી અમે 2 ભૂંગળ આપ્યા કે આ ભૂંગળ વગાડશો એટલે માતાજી કે અમે હાજર થાવ અને તમે ગામના ચોકની અંદર આ ભોવાઈ રચો. એટલે અમે આ ગામડે ભોવાઈ રચી છે. ગામડાનું મનોરંજન. અને એ સમયમાં તો આને ઓળખતા અને પારખતા કે આ વસ્તુ જોવો તો તમને ખ્યાલ આવે, જ્ઞાન આવે અને ભક્તિનો માર્ગ છે. ભવાઈ છે એ ત્રિગુણી માયા છે. પ્રીતિ, જ્ઞાન, ભક્તિ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણથી ભરેલી અમારી આ ભવાઈ. એટલે ગુજરાતમાં એને માતાજીની જાતર કહે અને આ ભવાઈ છે. ત્યાં અમારે જાતર ગુજરાતમાં છે. આ બધું ગુજરાતમાંથી જ આવેલું છે. એટલે ગામના 5-10 મંડળ છે એ આ ગામ પોતાના વરખાસન માટે અને પોતાના પરિવારને નભાવવા માટે ગામડે ભોય રચી અને એને ગુજરાત ચલાવે. છોકરાને ભણાવે, ગણાવે, પહેણાવે. એ બધું આમાંથી આ અમારી ખેતી. કેના વ્યાજ કે પટેલના. વાત થઈ પૂરી. આ અમારો ઇતિહાસ. આભાર મહારાજ તમારો. હે તમારો આભાર એમ. તમારો આભાર. જો વ્યાસ મહારાજ ગયા જમીન પછી અમે બેઠા હતા. બ્લોગ મૂક્યા પછી ઘણી બધી વાત કરી. એ લોકો એમણે બધું નોલેજ આપ્યું કે આ બધું એમને જે આ ભવાયું રમે, તરગારા રમે એ બધી શરૂઆત કેટલા વર્ષો પહેલાની થઈ ને બધું. રેડી કહેવાય. અને જો અહીંયા મમ્મીના બર્થડે ની શરૂઆત, કેક કાપવાની. ટાણાંગ. હાલો કરો ચાલુ. ચાલો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ રિયારંજી. હેપી બર્થડે ટુ યુ. હાલો મમ્મી બહુ કાપી. હવે શાક સુધારતા હોય એમ મમ્મીએ સુધાર્યું પણ. ખવડાવો તમારા પતિદેવને. બે એકબીજાને લોંદા અડાડશે પણ હો. વાહ સરસ. કેવી લાગી કેક?
એક નંબર. સારી લાગી ને? જો આ છે મમ્મીની કેક, મસ્ત છે હો. હા મમ્મીની બર્થડે ની કેક લેને બાપા. ચોઈસ કોની છે મારી કેવલ આવું મેં બિંદુને 3 ઓપ્શન આપ્યા હતા, બરાબર ને? ચૂઝ કરવા કેમ આપ્યું તમે એ તો મને 3ય ગમતી હતી એટલે. બનાવવો પડે બનાવવા તને ના પડી ગઈ કે નહીં મને સોચે ના ના અમે તો સિમ્પલ ને સોબર ચૂઝ કરી હતી નહીં હમ. એટલે ચાલો ચાલો હવે મારો વારો હું જાઉં ને હા તમે જાઓ. અવતાર્યો કેવો લાગે? હજી છે ને અમારે જમવાનું બહાર જમવા જવાનું છે, કેમ કે એમાં એવું હતું ઓલા વ્યાસ મહારાજ હતા ને, હવે એમને બહારનું ફાવે ન ફાવે એટલે પછી એમનું ને પપ્પાનું ને ઈ ઘરે જમવાનું કર્યું, અને પછી કીધું ઈ લોકો જમી લઈએ પછી આપણે કેક બેક કાપીને પછી કીધું શાંતિથી બહાર જાશું. બહારનું આપણે ન કર્યું કેમ હા કે ઈ સારું થયું અમે આપણને બહારનું ન ખબર કર્યું, હોય ને કે કેમ કેવા કે એમને આવવાના પછી હોય. આ ભવાઈ રમવા જવું ના તે ને પછી અને કઈ ઈ આપણને ખોટી ઈ તકલીફ ખબર હોય ઊભી કે થાય. કોણ આવશે ઈ ખાલી કહી ગયા હતા કે એક જણા જમવા આવશે, હા. પણ કેટલી ઉંમર હારું થી આપણે ન કીધું આ તો કેટલી બહુ મોટી મોટી ઉંમરના મહારાજ મોટી ઉંમરના હતા મોટી ઉંમર એટલે એને બિચારા નો ચાલે એવું. બિચારા ચોકઠું હતું એટલે બિચારા ચાવી નો કે ઓલું હોય આપણે ઈ ભાઈ હા આપણે સાચી વાત છે, પણ ઈ સારું કર્યું આપણને, કેમ કે આપણને આ કઈ ખબર હોય નહીં ને પછી ખોટું બધું ઓલું થાય. હા એટલે એના કરતા ઈ જ કીધું કે આપણે ઘરે બનાવી નાખી પછી કેવલ આવશે ને ત્યારે કઈક વિચારશું કીધું. રેડી ચાલો સરસ ચાલો ચાલો ફટોફટ જરાક. ખરાવો ખરાવો હલ્યો તો જરાક જરાક ખાઈ લે. હવે તારે ખાવી જોઈએ પછી એવું ન હોય કઈ મોબાઈલ પર મૂકી દઈએ પછી. હા પપ્પા ટીસ્યુ લઈને આવ્યો હોય. રંજીના હાથ ખરાબ થઈ જાય. રંજીન હાથ ખરાબ થઈ જાય જો હા, પ્રેમ એ જો લીધે. પ્રેમ જોયું હાલ, હાલો હમલા. કેવલ હાલ, આવતો રહે. આવો પ્રેમ બતાવતો હોય તો તમે હા સારું હો હાલો. જોયું હા, પણ કપાતું એટલું તો કાપે કે નહીં મમ્મી કા એટલે- થોડું કાપો બેવું. એટલે ઈ એમ કહે કે તમારા હાથમાંથી બધું મન દઈ દ્યો ને ઓલું તમે મન દઈ દ્યો કેવલ રાહ જોઈને જ બેઠા હતા હમણાં આવડો હાથમાં પડ્યું ને બધું મન દઈ દીધું હે ને જાઓ સરપ્રાઈઝ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ખોલો 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 ફટોફટ ખોલો. થેન્ક યુ નથી બહુ મોંઘું નથી એવું કઈ એવું એક્સપેન્સિવ વસ્તુ જ નથી કોઈ. પણ આ શું પણ ગમશે તમને તું તમને ગમે ગમશે ને? ખોલો પણ લેવાનું એવું હોય જ ને. હા પણ તમને તમને જોઈને એમ લાગશે કે ઓહો હો ના, કેવલ બરાબર હે ભલે મોંઘું નથી એવું કઈ પણ લેવાનું જ નથી. ન સોનું ચાંદી મમ્મી પણ પ્લેટિનમ એ રોઝ વાત ગોલ્ડ એવું કઈ નથી. એવું નહીં પ્લેટિનિયમ કરવાનું. નથી. લેવાનું જ ન હોય. કાંઈ જ નથી ઈ ભાઈ. હા પ્લેટિનિયમ નથી એ જોતું તું ને થઈ ગયું ને કામ. જોતું તું ને એવું જ હોય. હવે ફોન આવે ને એટલે ટચ કરીને કાનમાં લગાવીને હવે કામ કરવાનું હવે કરે છે કામ હાવ. ઓલું ફોન ભેગો લઈ લઈને ભરવું પડે તે ઓલું ચેક કરવા લીધું હોય ને ગમ્યું ને બસ. સરસ પણ એવું કઈ ન હવે આપવાનું હવે. હા તેમાં શું થઈ શું ગયું હવે કા? ઈ તો ઘરમાં ઘરમાં જ ને હોમ લઈ તો એના કરતા બર્થડે આવ્યું તો બધું મેળે આવી ગયું. એમાં મેળે બીજું આવ્યું. શું હોય? તૂટી ગયું તો કામ આવશે તમારે એ તો જવા દીધા હતા ને કા મેં નાખી દીધો તો. જોજો આવ્યું ને મેળે બધું મમ્મીને ગમ્યું ગિફ્ટ આમ બતાવો તો ના, ખરી આમ જો ગમ્યું, સરસ છે. ખુલે તો દર દેખાડું વર્ષે ને. કપડાં લઈ લઈને બહાર ફેરાવું કે કપડા તો હા એટલે આ વખતે કપડા તો હતા હમણાં જ લીધા હતા મમ્મી એટલે પછી કેવલને કીધું કેવલ આવું કંઈક લઈ લ્યો એટલે કામ આવે એમ જો હવે સાંભળશે આમ કઈ હા તો સાંભળવાનું જોઈએ ને કા આમાં વિડીયો સાંભળશે તો આમાં સાંભળીને પછી જો આમ બતાવો સરસ કેવલ છે. જો બર્ડ્સ લીધા છે મમ્મી માટે મમ્મીને જોતા હતા એટલે લઈ લીધા હા સરસ થઈ ગયું ને કામ બસ ત્યાં હવે હાલો આવી ગયા છીએ જમવા માટે અને જો હવે ડિસ્કશન ચાલુ છે કે શું મંગાવું ને શું નહીં. શું મંગાવું તમારે? ઢોસા ડેડી પાઉંભાજી તમે જ ખાઈ નહીં આવ્યા હા મારે ઉત્તપમ દીદી ઇડલી હા બિંદુ માટે ઈડલી પાર્સલ. મેં એવું હોય અમારે અહીંયા લગભગ અમે 100 વાર ક્યાંક જમવા જતા હોય ને તો 100 માંથી 90 વાર અમે આ એક જ સેમ રેસ્ટોરન્ટમાં આવી કારણ કે બધાને આ જ ફાવે
હે ખોટી વાત છે? ના સાચી વાત છે, ઢોસા મસ્ત હોય છે એમ, ઈડલી ને બધું એ. સાઉથ ઇન્ડિયન ફૂડ એટલે ખાવું અમે- હોય ને એટલે તો લગભગ અમે બહાર એટલે અમે નીકળી ત્યારે નથી સાઉથ જતા, ઇન્ડિયન જ અહીંયા ખાઈએ જ છીએ. આવીએ. હા એક જ સાઉથ છે. ઇન્ડિયન ખાવા અહીંયા જ આવી, બાકી ક્યાંય જાતા જ નથી. બહાર નીકળીને સાઉથ ઇન્ડિયન જ ખાઈએ. આને તમારે જીવ હોય હાલે. હા બધી હાલે હે બધી હાલે હવે. સરસ. હાલો તો હવે ઓર્ડર કરી દઈ. કાં ઓલા ભાઈ બોલાવી. તો જમીન આવી ગયા. આવ્યા પછી હું ઘડીક વાર નીચે ગયો ભવાઈને તરગારાની જોવા, પણ એમાં મને તો કાંઈ બહુ ખબર પડતી નથી, એટલે થોડીક વાર બેઠો પોણી કલાક જેવું, પછી આવતો રહ્યો. અને આજે પપ્પાએ અને મમ્મીએ એવું કર્યું કે બે જણાને અમે અહીંયાથી જમીન નીકળ્યા ને એટલે કીધું કે અમે ઈડલીની લઈને જાય ઘરે, હું ને ઓમ, અને તમે બે જણા મસ્ત આજે મમ્મીની બર્થડે છે ને તો તમે બે જણા જાઓ કીધું, ઘડીક વાર આટો મારો, ફરી આવો, આઈસ્ક્રીમ ખાઈ આવો. પણ બે જણા જઈને સીધા ગયા ક્યાં ખબર હે? મામાની ઘરે બેહવા વયા ગયા. હે બિંદુ? બહાર જવાનું કીધું તો મામાને ઘરે વયા. મેં કીધું 11 આવું વાગ્યા. બાજુ એવું ન હોય, એ તો મજા આવી કરવાનું હોય આપણે. એવું ને, મેં કીધું 11 વાગ્યા હજી આવ્યા નહીં, બહાર જાય તો મેં કીધું આટલા ટકે નહીં ગયા. મેં કીધું કાંઈક ગડબડ હે. પછી મેં કીધું વિચાર્યું, મેં તો ક્યાંક બેસી ગયા હશે કીધું એમ. તો ઘરે આવ્યા ને તો કેવલે પૂછ્યું કે કેમ ગયા હતા એ કે, તો કે મામાને ઘરે બેહવા ગયા હતા કે. મેં તમને બહાર મોકલા તો મામાને ઘરે કીધું તો જવાનું. એનો મજા આવે. કાંઈ વાંધો નહીં. બીજું શું? કા બિંદુ? એમ જ હોય ને હવે. જો આજે બિંદુજી માટે 1 કિલોનો પાવડર લઈ આવ્યો હું, પ્રોટીન પાવડર. એમાં એવું હતું અમે હમણાં દવાખાને ગયા ને તો ડૉક્ટરે કીધું કે હવે તમે થોડોક પ્રોટીન પાવડર એ લ્યો, તો જેથી કરીને તમારા માટે ને બેબી માટે સારું એમ. હવે છેલ્લા 2 મહિના બાકી છે ને તો એ કે વ્યવસ્થિત ગ્રોથ હજી સારો થશે એમ. તો કીધું કાંઈ વાંધો નહીં. તો પછી મેં કીધું હાલો કીધું લેતા આવી કીધું, એટલે આજે વળી કિલોનો ડબ્બો લઈ આવ્યો. એટલે શું આ પીધા રાખે. નથી ભાવતું. એ તો પ્રોટીન પાવડરમાં તો એવું જ હોય યાર. ટેસ્ટ વગરનો લાગે હાવ. એ સારું અમુક ખબર ન પડે. અને હું આ લાવ્યો છું તો એમાં તો મને એમાંય કીધું કે રોટલીના લોટ ભેગો કે પછી જ્યુસ ભેગો, પાણી ભેગો, તને જેમાં મજા આવે ને એમાં એ મિક્સ કરી દેવાનું. દૂધમાં નાખીને જ પીવાય. ઈ બાને દૂધ પીવાય છે, નહીં તો આ પછી તો દૂધનો. ઈ જેમાં એના બાને ઈ તમારા ઉપર છે, બાકી તમે લઈ ગમે એમાં શકો. એટલે એવું ન હોય. અત્યારે શું આખો દિવસ મારે બેઠા હોય ને કેવળ સુતા આખો દિવસ, એટલે પછી નો મજા આવે. બધું ખાવાનું ને પછી બહુ વધારે ચાલવાનું નથી, એટલે દૂધ પીવાનું છે. એક ટાઈમ દૂધ તો આપણે પીવાનું જ હોય. ઈ બનાવવા અંદર નાખીને પીવાય જાય એમ. ઈ તો આપણા ઉપર છે. બે બગાસા. જેવું બે ને એવા બગા આવે. હજી સુવાનું નથી, હજી થોડુંક કામ છે. હવે કાલ રવિવાર છે ને તો આજે કીધું થોડુંક જાગીને પૂરું કરી દઉં, એટલે પછી મગજ મારી નહીં એમ. વળી મંડેથી રૂટીન ચાલુ થઈ જાય ને તો પછી વળી પાછું અઘરું થઈ જાય બધું પૂરું કરવું. એટલે શનિવારે જેટલું થાય એટલું કરતો જાઉં. સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજીને હર હર મહાદેવ.